નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં છેલ્લા 2 મહિનાથી થાઇરોઇડ જેવી બીમારીઓની દવા નહીં મળતા મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્ય સરકાર પાસે કરાયેલી માંગણી બાદ પણ જથ્થો નહીં મળતા દર્દીઓએ જાતે લેવા જવું પડે છે. શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં થાઇરોઇડ સહિત 40 પ્રકારની દવાઓની અછત સર્જાય છે, જેને પગલે દર્દીઓની હાલાકી વધી છે. શહેરમાં આરોગ્યની સ્થિતિ સુધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મહોલ્લા ક્લિનિક અને ઘર નજીક આરોગ્યની સારવાર મળે તેવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે. સરકારી દવાખાનાનું સ્તર સુવિધા સુધરે તે માટે કાર્યવાહી કરાય છે, પરંતુ ખાટલે મોટી ખોટ સમાન દવાઓની અછત દર્દીઓને મુશ્કેલીમાં મૂકી રહે છે. તાજેતરમાં સાજી હોસ્પિટલમાં દવાઓની અછતને પગલે હોબાળો મચ્યો છે. ત્યારબાદ હવે ફરી એક વખત જમનાબાઈ હોસ્પિટલમાં થાઇરોઇડની દવા ન હોવાથી દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા હોવાનું જાણવા મળે છે. આ અંગે તપાસ કરતા તંત્ર પાસેથી ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. થાઇરોઇડ સહિત શરદી, ખાંસી સિવાય ડાયાબિટીસ અને અન્ય રોગની દવાઓ પણ મળતી ન હોવાના કારણે બહારની દવાની દુકાન પરથી ખરીદવી પડી રહી છે. એ દવાઓનો અમે પ્રધાનમંત્રીમાં સરકારનો પરિપત્ર થયો છે કે દવાઓ ન હોય અને દર્દીઓને તકલીફ ન પડે એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર છે એમાંથી દવાઓ મંગાવી લેવાની. એમનો ઓર્ડર અમે કરી દીધો છે. 2-3 દિવસમાં દવા પાછી આવી જશે. કયા રોગની દવાઓની અછત પડી હતી? 15 જેટલા રોગ આપ કહી રહ્યા છો, તો 15 જેટલી દવાઓ. હા, આ 15 જેટલી દવાઓ કઈ એટલે ઇમરજન્સી દવાઓ તમે તાત્કાલિક મંગાવી લે છે ને પેશન્ટ દાખલ હોય તો બે એમાં આરકેએસમાં ખર્ચો કરીને આરકેએસમાંથી સરકારનું ભંડોળ હોય છે અમારી પાસે, એ આરકેએસમાંથી અમે દવાઓ તાત્કાલિક મંગાવી લઈએ છીએ. પણ આજે 15 થી 20 દવાઓનો ઓર્ડર કરવો પડ્યો છે. એ સમય લાગશે ને. એ દવાઓ મોટે ભાગે અમે બીજા પીએસસીમાંથી મંગાવી લીધી છે. એ દવાઓ આવી ગઈ છે અને મને સ્ટોક ઓછો અત્યારે નથી અછત. એટલે કોઈ પણ દર્દી દવા વગર નથી જતું? નહીં, પેશન્ટને દવા મળી રહેશે. પણ અમુક દવાઓ જે છે, 1-2 દવાઓ થાઇરોઇડની દવા છે, એ 2 દિવસમાં આવી જશે. એટલે કઈ દવાઓ જે એવી છે કે જે હજુ નથી હોસ્પિટલ પાસે? અત્યારે થાઇરોઇડની દવા નથી, પણ 2 દિવસમાં થાઇરોઇડની દવા આવી જશે. આના સિવાય બીજી કોઈ દવાઓ એવી છે કે જે અવેલેબલ નથી? નહીં, એ છે જ અમારી પાસે અને માંગણી કરીએ છીએ તો મને. કઈ દવાઓની માંગણી આપણે સરકાર પાસેથી કરેલી છે? સરકાર પાસે EDL-માં 700 દવાઓ હોય અમારી પાસે. ઓકે. એ 700 દવામાંથી જે દવાઓ અમારી પાસે ખૂટે એટલે અમે માંગણી કરી લઈએ. ઓકે. આ દવાઓની માંગણી કર્યા પછી આવતા કેટલો સમય લાગે છે? આવતા સમય 8-10 દિવસ થાય. અમે પણ 2 મહિનાનો સ્ટોક અમારી પાસે હોય ત્યારથી જ માંગણી કરી. થાઇરોઇડ ને બધું 2 મહિનાથી તકલીફ પડી રહી છે? નહીં, થાઇરોઇડની 2 મહિનાથી નહીં, ખાલી 10-15 દિવસથી જ તકલીફ છે. અચ્છા, 15 દિવસ. પણ એમાં શું છે, થાઇરોઇડની દવા અમારે દર્દીને મહિનાની પૂરી આપવી પડે. એ સ્ટોક આવ્યો હોય તો બીજી જગ્યાએ દવાઓ ન હોય તો અમારી પાસે આવે. અમારી પાસે જે આવે દવાઓ તમારી પાસે નહીં તો જેટલી સરકારી હોસ્પિટલો છે બધી જગ્યાએ તકલીફ હશે? એ અત્યારે મને ખબર નથી. પણ ત્યાંથી દવાઓ અમારી પાસે હોય તો જ્યાં સુધી હોય તો આપી દે છે અને ખાલી થાય કે તરત અમે ઓર્ડર મૂકી દઈએ છીએ. પહેલા ઓર્ડર કરી દઈએ છીએ, પણ આપણે શું કહેવાય, જન આરોગ્ય કેન્દ્રમાંથી માંગણી કરીએ પણ એમને બી સ્ટોક ભેગો કરતા વાર લાગે ને, એટલે 2-4 દિવસનો તો સમય જાય. બિલકુલ. આ 15 જેટલી રોજના કેટલા થાઇરોઇડના દર્દીઓ રોજના તો એકાદું આવે. મહિનાના 20 થી 30 દર્દીઓ 10-12 દર્દી આવે. 10-12. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.